તો છોટાઉદેપુરના હોમગાર્ડ જવાનોને ચૂંટણી બંદોબસ્તમાં મોકલાયા 400 હોમગાર્ડ જવાનોને મહારાષ્ટ્ર પર ફરજ પર મોકલવામાં આવ્યા છે। મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે મહારાષ્ટ્ર વિધાનસભાની પોલીસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ગુજરાતના વિવિધ જિલ્લામાંથી હોમગાર્ડ ટુકડી રવાના કરવામાં આવી છે ત્યારે વલસાડના હોમગાર્ડ જવાનોને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી બંદોબસ્ત માટે ફરજ પર મોકલવામાં આવ્યા છે। તો મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં છોટાઉદેપુર જિલ્લાના 250 હોમગાર્ડ જવાન અને 5 હોમગાર્ડ અધિકારીઓને ફરજ પર મોકલવામાં આવ્યા છે। તો આપને જણાવી દઈએ કે વિધાનસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે બંદોબસ્ત માટે છોટાઉદેપુરથી પોલીસ સ્ટાફ મોકલવામાં આવ્યો છે। હોમગાર્ડ જવાનો તથા તાલીમ પામેલા જવાનોનો કાફલો લક્ઝરી બસો દ્વારા વલસાડથી રવાના કરવામાં આવ્યો હતો। તો હોમગાર્ડ જવાનો મહારાષ્ટ્રના અલગ અલગ ચૂંટણી બૂથ ઉપર બંદોબસ્ત પૂરો પાડશે। अर्थे महाराष्ट्र राज्यना धुले जिल्ला में वलसाड जिल्ला में 250 होमगार्ड जवानों तेमज 5 अधिकारीओनी टीम पण आज रोज रवाना थवा जई रही है। तेओ तारीख 16 थी तारीख 21 दरमियान पोतानी चूंटणी में फरज बजावशे।